અનંતરાય આમ તો એક નાનકડા ગામડાની સરકારી શાળાના આચાર્ય હતા, પણ તેમનો જુસ્સો અને તેમની કાર્ય પ્રત્યેથી ધગશ તેમની અલગ છબી ઊભી કરતી હતી. અનંતરાયનું ધ્યાન શાળાના તમામ વિદ્યાર્થીઓ પર રહેતું. દરેક વિદ્યાર્થી તેમના માટે ખાસ હતો. શાળા ફક્ત ધોરણ 10 સુધીની હતી. વિદ્યાર્થીઓની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જતી હતી. શાળામાં તમામ સુવિધાઓ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. અનંતરાયનો એક નિયમ હતો કે રોજ શાળામાં લટાર મારીને દરેક વર્ગના વિદ્યાર્થી પર નજર રાખવી અને જો કોઈ વિદ્યાર્થી ભણવામાં નબળો જણાય તો તેના માતા પિતાને જાણ કરવી અને તે વિદ્યાર્થી પર શિક્ષક વધારે ધ્યાન આપે તેની કાળજી લેવી. આ નિયમનું પાલન કરતાં કરતાં એક દિવસ અનંતરાય શાળા વિરામ સમયે શાળાના મેદાન તરફ ગયા. તેમાં તેની નજર ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અજીત પર ગઈ. અજીત ભણવામાં હોશિયાર હતો અને ગામના સાધારણ ખેડૂત પરિવારમાં જન્મ્યો હતો. તેના પિતા બંસીધર ભાઈ આચાર્ય સાહેબના ખાસ મિત્ર અને માતા કમળાબેન એક ગૃહિણી હતા, જેમનો આખો સમય પોતાની અંધ દીકરી શીતલને સાચવવામાં જતો. બંસીધરભાઈ સ્વભાવે અત્યંત ભોળા હતા. કોઈ તેમને છેતરી જાય તો પણ તેમને જાણ ન થાય. અજીતને આજે આચાર્ય સાહેબે અલગ સ્વરૂપમાં જોયો. તે તેના વર્ગના મિત્રો સાથે ખૂબ મસ્કરી કરી રહ્યો હતો અને સાથે સાથે બધા ભરપેટ નાસ્તો આરોગી રહ્યા હતા. આ નાસ્તો શાળાની આજુબાજુ તો ક્યાંય મળતો ન હતો, તો અજીતે આ ક્યાંથી મંગાવ્યો? શું કમળાબેને બનાવી આપ્યો હશે? આ રીતે રોજ થવા લાગ્યું. અજીત કાયમ તેના સહપાઠીઓને નાસ્તો કરાવતો અને પોતે પણ કરતો. ક્યારેક આઈસ્ક્રીમ અને ઠંડા પીણાની મહેફિલ પણ જામતી. અજીતે તો રોજ નજીકના ફરસાણવાળા ચીમનભાઈ સાથે ગોઠવી રાખ્યું હતું. રોજ ચીમનભાઈ શાળા વિરામ સમયે અજીત અને તેના મિત્રો માટે ક્યારેક સમોસા, ક્યારેક ખમણ તો ક્યારેક જલેબી ફાફડા આપી જતા અને સૌ મિત્રો હરખફેર તેના આરોગતા. આવું એક અઠવાડિયું ચાલ્યું. આચાર્ય સાહેબ વિચારવા હતા કે અજીતના પિતા તો અજીતને આ રીતે રોજ ખોટો ખર્ચ કરવા માટે પૈસા ન આપે, પરંતુ આખરે અજીત પાસે આ ખર્ચો કરવાના પૈસા આવે છે ક્યાંથી? આચાર્ય સાહેબ અજીતને રોજ 100 રૂપિયાની નોટ વાપરવા જોતા હતા. બંસી ઘરના સામાન્ય કુટુંબમાં આવું રોજ તો ન પાલવે. તેથી આચાર્ય સાહેબે તારણ કાઢ્યું કે નક્કી અજીત ગેરમાર્ગે દોરવાઈ ગયો છે અને ખર્ચો કરવાની લત તેને પડી છે. કદાચ આ પૈસા તે પોતાના પિતાના ગજવામાંથી ચોરીને પણ લાવતો હોય તેવું બને. આચાર્ય સાહેબ બંસીઘરને મળવા અને આ બાબતે પૂછ્યું તો તેણે જણાવ્યું કે હું તો અજીતને માત્ર 25 રૂપિયા ટિકિટ ભાડા માટે આપું છું. બાકી 100 રૂપિયા વિશે મને કોઈ ખ્યાલ નથી. આચાર્ય સાહેબ આટલામાં બધું જ સમજી ગયા. શાળામાં અજીતની આ પ્રવૃત્તિ બધી ચર્ચામાં વિષય બની હતી. અજીતે બીજા અઠવાડિયે પણ પોતાનો ક્રમ જાળવી રાખ્યો અને રોજ પ્રમાણે 100 રૂપિયાની નોટ કાઢવા પોતાના પાકીટમાં હાથ નાખ્યો તો બધાના આશ્ચર્ય વચ્ચે તેમાં એક પૈસો પણ ન નીકળ્યો. અજીતને નવાઈ લાગી. તેને ચીમનભાઈ ફરસાણવાળાને કાલે ચૂકવી આપીશ એવો વાયદો કરીને વળાવ્યા. બીજા દિવસે પણ અજીત સાથે આવી જ ઘટના ઘટી. તેના પાકીટમાંથી પૈસા કોઈ ચોરી લેતું હોય તેવી તેને શંકા ગઈ. ત્રીજા દિવસે પણ અજીતના પાકીટમાંથી 100 રૂપિયા ગાયબ હતા. અજીતથી હવે ન સહેવાયું. તેથી તેને આવનારા બીજા દિવસે આ ચોરને પકડી પાડવાનો નિર્ધાર કર્યો. અજીત જાણી જોઈને પોતાનું પાકીટ વર્ગમાં મૂકીને બહાર નીકળ્યો. પાછળથી ચિંતન નામનો વિદ્યાર્થી વર્ગમાં દાખલ થયો અને અજીતના પાકીટમાંથી 100 રૂપિયા કાઢી લીધા. અજીતે આ બધું જોતાની સાથે જ પકડી પાડ્યું અને ચિંતનને રંગે હાથે પકડ્યો. અજીત અને ચિંતનની વચ્ચે ખૂબ મારામારી થવા લાગી. શાળામાં આ મારામારીના સમાચાર ફેલાયા અને આચાર્ય સાહેબ તેમજ બધા શિક્ષક વર્ગમાં દોડી ગયા. અજીત ચિંતનને છૂટા હાથે મારી રહેતો હતો.
આચાર્ય સાહેબે ચિંતનનો હાથ પકડીને તેને છોડાવ્યો અને અજીતને ઠપકો આપતા બોલ્યા, આ શું શિસ્ત ભંગ કરો છો તમે શાળામાં? અજીત, તારા પિતાને કાલે મળવા માટે બોલાવી લાવજે. હું તેમને તારી હકીકત જણાવવા માંગુ છું. અજીત તો આચાર્ય સાહેબ પર પણ ગુસ્સે થઈ ગયો. તે અનંતરાય આચાર્યને કહેવા લાગ્યો, સાહેબ, આ ચિંતને 4 વખત મારા પાકીટમાંથી 100 રૂપિયાની ચોરી કરેલ છે. તેને સજા તો મળવી જ જોઈએ. અને તમે મારા પિતાને બોલાવવા માંગો છો?